હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ, જેમાં ખાસ કરીને ધોરણ 11-12નું વિષય વસ્તુ તેમજ ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશના ઘણા વિડીયો અત્યાર સુધી મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને ધોરણ 11 અને 12માં જે સરકારશ્રી દ્વારા એકમ કસોટી લેવાય છે તેની ક્વેશ્ચન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મૂકીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને જે તમામ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોની જે સમજૂતી છે એમને સરળતાથી મળી રહે. આજે આપણે જ એક એવા વિડીયો સાથે આવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપ અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવનાર હવે પછીના જે વિડીયો છે એની નોટિફિકેશન આપને મળતી રહે. તમારા કોઈ ભાઈ બહેન ધોરણ 9થી 12ની અંદર ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય તેમને પણ આ વિડીયોની લિંક શેર કરજો, ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશની છે તે, જેથી કરીને તેઓ પોતાનું જે ઇંગ્લિશ છે એ ઘણું સારી રીતે સુધારી શકે. મિત્રો, આજનો જે ટૉપિક છે એ છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન યુનિટ ટેસ્ટ 1 સ્ટાન્ડર્ડ 11, જે 29 જુલાઈ 2024ના રોજ જે એકમ કસોટી લેવાઈ તેનું ક્વેશ્ચન બેંક છે, એનું સોલ્યુશન. તો આપણે ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, એમના જે અલગ અલગ આપણને સેક્શન આપવામાં આવ્યા છે એ સેક્શન મુજબ આપના શિક્ષક મિત્રએ પેપર 25 માર્ક્સનું કાઢ્યું હશે ને આપનો ટેસ્ટ લીધો હશે. તો અહીંયા જે સેક્શન એ છે એ આપણે જોવા જઈ રહ્યા છે. સેક્શન એમાં ટ્રુ ફોલ્સ છે, જે સાચું ખોટું છે જણાવવાનું છે. તો આપણે જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે, નો મેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. તો આ સેન્ટેન્સ ટ્રુ છે કે ભાઈ અત્યાર સુધી કોઈ પણ જે અપંગ વ્યક્તિ છે, ફિમેલ, એમણે જે કહી શકાય કે એવરેસ્ટ છે એ ચડ્યા નથી. બરાબર છે, ટ્રુ. અરુણિમાઝ વિલિંગનેસ વોઝ ટુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. તો જે અરુણિમા છે એની વિલિંગનેસ છે એ એવરેસ્ટ ચડવાની હતી, તો એ સાચું છે. બચેન્દ્રી પાલ વોઝ ઓલવેઝ ડિસ્કરેજ અરુણિમા. તો જે બચેન્દ્રી પાલ છે એ હંમેશા અરુણિમાને ડિસ્કરેજ કરતા હતા, નિરાશ કરતા હતા. ના, આ વાક્ય ખોટું છે. એ એને ઇન્સ્પાયર કરતા હતા, પ્રોત્સાહિત કરતા હતા, પરંતુ એને ડિસ્કરેજ કરતા નહોતા. ત્યાર પછી છે, અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ના મિત્રો, ઇન્ટરનેશનલ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. તમારું જે લેસન શરૂ થાય છે ત્યારે એના પેરેગ્રાફની ફર્સ્ટ લાઇનની અંદર જ છે કે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા, એટલે વાક્ય ફોલ્સ થશે. ફિફ્થ છે, ધ મધર ઇઝ ઓલવેઝ રેડી ટુ સેવ હર યંગ વન્સ. એટલે કે જે મધર છે, મા છે, એ હંમેશા પોતાના બચ્ચાને બચાવવા માટે હંમેશા તત્પર હોય છે કે રેડી હોય છે. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. તો ઓટોફેબ જે છે એની અંદર કસ્ટમર છે એ કો કન્સ્ટ્રક્ટર છે. તો મિત્રો અહીંયા ફોલ્સ છે, પણ ફોલ્સ નથી, એ ટ્રુ છે વાક્ય, એટલે એ સાચું આવશે, ટ્રુ આવશે. 7 છે, નીલમ્સ મધર પ્રિપેર્ડ કોફી ફોર અલીભાઈ. કે જે નીલમ છે એના મમ્મીએ અલીભાઈ માટે કોફી બનાવીનો, એ ફોલ્સ આવશે. અહીંયા મધર છે એ કોફી નહીં પરંતુ જે ટી છે, ચા છે, બનાવે છે, એટલે માટે સેન્ટેન્સ ફોલ્સ થશે. સેન્ટેન્સ નંબર 8, ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. તો એ ટ્રુ છે. સેન્ટેન્સ નંબર 9, અલીભાઈ બોટ પ્રેસિયસ સ્ટોન્સ ફ્રોમ ધ માર્કેટ. તો કે જે પ્રેસિયસ સ્ટોન છે, કિંમતી જે પથ્થરો છે, માર્કેટ એટલે કે બજારમાંથી લાવ્યા હતા, એ ખોટું છે. માર્કેટમાંથી નહીં, પરંતુ એઓ જ્યારે મુસાફરી કરતા હતા ટ્રાવેલિંગ દરમિયાન એમને મળ્યા હતા. ઇન ઓટોફેબ ધ રો મટીરિયલ્સ વિલ નોટ બી ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા ફોલ્સ નહીં પરંતુ ટ્રુ આવશે. આ ટ્રુ છે, કારણ કે તમારા જે ચેપ્ટર છે તેમાં તમે જોશો, યુનિટ 2માં રીડ 1 છે, ત્યાં લાસ્ટ પેરેગ્રાફ જે સ્ટાર્ટ થાય છે ત્યાં જ લખ્યું છે
કે રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલે આ સાચું થશે. ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે જે નજીકનો મિનિંગ છે એ આપણે લખવાનો છે. જે ડેસ્પરેટ છે ચિંતાના અર્થમાં છે, તો અહીંયા થશે વરીડ. પ્રોટેક્ટ એટલે કે બચાવવું, શેવ. પેશન્સ એટલે કે જે ખાસ કરીને ધીરજ કહી શકાય, એટલે કે અહીંયા ટોલરન્સ. BILL બિલ એટલે કે જે ચાંચ છે એના સંદર્ભમાં છે, એટલે થશે BEAK બીક. સ્વેટ એટલે કે પરસેવો, તો એ થશે પરસ્પાયર. ઇગ્નોર એટલે કે જે ઉપેક્ષા કરવી, એનું થશે નિગ્લેક્ટ. બ્રીડ એટલે કે કંઈક ઉત્પન્ન કરવું એમ, તો થશે પ્રોડ્યુસ. હેબિટેટ એટલે કે જે રહેઠાણ છે તે હોમ. એક્સપેક્ટ એટલે કે જે અપેક્ષા રાખીએ છીએ, આશા રાખીએ છીએ, તે હોપ થશે. અને એન્શન્ટ એટલે કે જે અતિ જૂનું છે, વેરી ઓલ્ડ છે તે. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ઇટ સેન્ટેન્સ. બરાબર, તો અહીંયા આપણને જે બ્રેકેટ છે, બ્રેકેટમાં આપણને જે ફંક્શન્સ છે આપ્યા છે અને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે. સેન્ટેન્સ કયું ફંક્શન સૂચિત કરે છે તે આપણે જણાવવાનું છે. ફર્સ્ટ છે હાઉ વન્ડરફુલ ધીસ મૂવી ઇઝ. હવે જુઓ, આ જે સેન્ટેન્સ છે એ એક્સક્લેમેટરી માર્ક આવે છે પાછળ, અને છે ને આપણે એક્સક્લેમેટરી માર્ક કહીએ. બરાબર છે, તો અને એક્સક્લેમેટરી માર્ક કહીએ. તો જ્યારે આ રીતે આવે, બરાબર છે, કોઈ માર્ક એક્સક્લેમેટરી માર્ક આવે ત્યારે આપણે એને એક્સક્લેમેશનવાળું વાક્ય કહીશું. એટલે એનો આન્સર આવશે એક્સક્લેમેશન. બીજું છે ધો હી વર્ક્સ હાર્ડ હી ડઝન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. હવે જો અહીંયા ધોથી વાક્યની શરૂઆત થાય છે, ધો, અલ્ધો, બરાબર છે. આવા કેટલાક વાક્યો આવે, હાવેવર, બરાબર છે, ત્યારે સમજવાનું કે આ વાક્ય વિરોધાભાસવાળું છે. એટલે અહીંયા વાક્યમાં એવું કહે છે ધો હી વર્ક્સ હાર્ડ, એટલે જો કે તેણે ખૂબ જ સખત મહેનત કરી. હી ડઝન્ટ ગેટ ગુડ રિઝલ્ટ, એને સારું રિઝલ્ટ મળ્યું નહીં. અહીંયા વિરોધાભાસ છે. સખત મહેનત કરી હોય તો એને સારું રિઝલ્ટ મળવું જ જોઈએ, પરંતુ એવું થયું નથી, રિઝલ્ટ એને ખરાબ મળ્યું. એટલે આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. અહીંયા વિરોધાભાસ દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી છે કરીના ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ. હવે જુઓ, અહીંયા જે કરીના છે એની કમ્પેરિઝન વર્ગની બીજી અન્ય ગર્લ્સ સાથે કરવામાં આવી છે, એટલે અહીંયા જે તુલના થાય છે એટલે આવશે કમ્પેરિઝન. મૃણાલ રેન ફાસ્ટ સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન. મૃણાલ એટલો ફાસ્ટ દોડ્યો અથવા તો ફાસ્ટ દોડ્યો જેથી કરીને તે ટ્રેન પકડી શક્યો. તો અહીંયા કોઈક હેતુ છે એટલે આવશે એક્સપ્રેસિંગ પર્પઝ. ફિફ્થ છે રુચિ યુઝ ટુ પરફોર્મ ઇન એવરી કોમ્પિટિશન. તો અહીંયા જે યુઝ ટુ વાળું વાક્ય છે એટલે કે ટેવવાળું વાક્ય, જે રુચિ છે એ દરેક કોમ્પિટિશનમાં જીતતી હતી અથવા તો પરફોર્મ કરતી હતી અથવા તો પરફોર્મ કરવા ટેવાયેલ હતી. તો જ્યારે વાક્યમાં યુઝ ટુ આવે અને પાછળ મેઇન વર્બ આવે ત્યારે એ ભૂતકાળમાં કરતાં કંઈક કરવા ટેવાયેલ હતો એ દર્શાવે છે, એટલે આવશે હેબિચ્યુઅલ પાસ્ટ. 6 છે હી કુડ નોટ અટેન્ડ ધ ક્લાસ બીકોઝ હી વોઝ ઇલ. હવે જો અહીંયા કારણ દર્શાવે છે. કેવું કારણ? કે ભાઈ એક ક્લાસ અટેન્ડ કરી શક્યો નહીં કારણ કે તે બીમાર હતો, હી વોઝ ઇલ. એટલે એ આવશે એક્સપ્રેસિંગ રીઝન. નેહા વિલ આઈધર ડુ હોમવર્ક ઓર વોચ ટીવી. જે નેહા છે એ કાં તો ટીવી જોશે અથવા તો હોમવર્ક કરશે. તો અહીંયા ઓરમાં કંઈક થાય છે કામ, બરાબર છે, પોતાની પસંદગી દર્શાવે છે, એટલે થશે એક્સપ્રેસિંગ ચોઇસ. ત્યાર પછી છે ઇફ સી મીટ્સ મી. જો તેણી મને મળે, આઈ શેલ હેલ્પ હર, તો હું તેણીને મદદ કરું. તો અહીંયા શરત દર્શાવી છે. ઇફ વાળું વાક્ય આવે એટલે હંમેશા એ શરત દર્શક વાક્ય હશે. જો તેણી મને મળશે તો હું એને હેલ્પ કરીશ, એટલે અહીંયા આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન. ત્યાર પછી છે વી યુઝ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. તો શું કહે છે અહીંયા જો યુઝ ટુ આવ્યું, હમણાં અગાઉ વાક્યમાં આવ્યું હતું એવું કે અમે જે વક્તૃત્વ સ્પર્ધા, ઇલોક્યુશન કોમ્પિટિશન છે એટલે વક્તૃત્વ સ્પર્ધા, અમે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હતા કે લેવા ટેવાયેલ હતા, તો હેબિચ્યુઅલ પાસ્ટ આવશે. અને લાસ્ટ છે આઈ વુડ લાઇક ટુ પ્લે આઈધર ક્રિકેટ ઓર હોકી. અમને ક્રિકેટ અથવા તો હોકી રમવાનું ગમશે. તો અહીંયા પસંદગી દર્શાવે છે એટલે આવશે એક્સપ્રેસિંગ ચોઇસ. હવે સેક્શન બી જોઈએ. સેક્શન બીમાં છે
રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા આપણને એક એક્સ્ટ્રેક્ટ આપ્યું છે. ખાસ કરીને આપણે તમે જે રીડ 1 અને રીડ 2 એટલે કે યુનિટ 1 ને યુનિટ 2 તમે જે ભણ્યા છો એ જ અહીંયા છે. અહીંયા હું એક્સપ્લેન કરતો નથી પેરેગ્રાફ, પરંતુ એના સીધા ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ છીએ. તો પહેલો પેરેગ્રાફ છે અરુણિમા સિન્હાના જે લેસન છે એમાંથી છે. ક્વેશ્ચન છે, વોટ હેપન વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. તો અરુણિમા જે છે એ ટ્રાવેલિંગ કરી રહી હતી ત્યારે શું બન્યું? તો વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન ટ્રેન સમ થગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. જ્યારે અરુણિમા ટ્રાવેલ કરી રહી હતી ટ્રેનમાં ત્યારે કેટલાક થગ્સ જે છે, પેલા ગુંડાઓ છે, એ લોકોએ તેની જે સોનાની ચેન છે એ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. તેણીએ પ્રતિકાર રૂપે તેની સામે લડી, પરંતુ તેને ઉચકીને બહાર ફેંકી દેવામાં આવી અને તેમાં તેણીએ પોતાનો એક જે લેફ્ટ લેગ છે એ એણે ગુમાવ્યો. ધીસ એક્સિડન્ટ અકર્ડ વેન સી વોઝ 24 years old. આ એક્સિડન્ટ અકસ્માત ત્યારે બન્યો જ્યારે તેણી 24 વર્ષની હતી. સેકન્ડ ક્વેશ્ચન છે, રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ એઇમ્સ. AIIMS. તો એનો ફૂલ ફોર્મ થશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એનો આટલો જવાબ છે. સેકન્ડ પેરેગ્રાફ છે એ અલીભાઈ વાળો જે લેસન છે એમાંથી છે. ક્વેશ્ચન છે, વેર ડીડ અલીભાઈ યુઝ ટુ ગો. અલીભાઈ ક્યાં જવા ટેવાયેલા હતા? અલીભાઈ યુઝ ટુ ગો ફ્રોમ વિલેજ ટુ વિલેજ એન્ડ ટાઉન ટુ ટાઉન ઇન ધ હિમાલયા માઉન્ટેન. તો ભાઈ અલીભાઈ છે એ ગામડેથી ગામડે અને જે શહેરથી શહેર જે ટાઉન ટુ ટાઉન છે ત્યાં હિમાલયન માઉન્ટેન્સની અંદર ત્યાં જવા ટેવાયેલા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજીસ ઓફ ધ હિમાલયાઝ. તો અલીભાઈ જે છે એ હિમાલયાના વિલેજીસ છે, ગામડા છે, ત્યાં શું વેચતા હતા? તો અંદર આપ્યું છે, અલીભાઈ સોલ ડ્રાઈડ એપ્રિકોટ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલ. તે જે ડ્રાઈડ એપ્રિકોટ છે, પેલી જે હર્બ્સ છે, ઔષધિ, મેડિસિન્સ છે, બરાબર છે, અને જે પ્રેસિયસ સ્ટોન છે, કિંમતી પથ્થરો કે એમણે મુસાફરી દરમિયાન મેળવ્યા હતા, આ બધી વસ્તુ એ વેચતા હતા. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે તેના ક્વેશ્ચન આન્સર છે, વિચ સાઉન્ડ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. તો કે ભાઈ જે પેરેગ્રાફ છે એમાં કયો એક સાઉન્ડ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેન્શન એટલે ઉલ્લેખ કરવો. ધ સાઉન્ડ મેન્શન ઇન ધ પેરેગ્રાફ ઇઝ ધેટ ઓફ બર્ડ્સ ચર્પિંગ. જો આ મેઇન આન્સર છે, ઇઝ ધેટ ઓફ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ્સ. એટલે કેટલીક વાર પેલી જે આમ શાંત વાતાવરણ હતું, આપણે ખાસ કરીને જોયું અલીભાઈના લેશનની અંદર એમણે ડિસ્ક્રાઇબ કર્યું છે કે એકદમ શાંત વાતાવરણ હોય છે અને એમાં ક્યારેક પેલા જે બર્ડ્સ હોય છે એનો ચર્પિંગનો અવાજ આવે છે. તો આન્સર એનો આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચનનો આન્સર છે, વાય ડીડ દે ઓલ કીપ અવેક સિટિંગ ઓન અલીભાઈઝ બેડ. શા માટે તેઓ અલીભાઈનું જે બેડ છે, પથારી છે, ત્યાં આજુબાજુ બેસીને જાગતા રહ્યા? તો આપણને ખબર છે કે લોકો જાગીને પેલી સ્ટોરી છે એ સાંભળતા હતા. તો દે ઓલ કેપ્ટ અવેક સિટિંગ ઓન અલીભાઈઝ બેડ ટુ લિસન ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. એના જે અનુભવો છે, એમણે જે ટ્રાવેલિંગ કર્યું હતું, બરાબર છે, એ એમણે સાંભળવા માટે જાગતા રહ્યા. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ડીડ સાહિબ સડનલી આસ્ક મી. એટલે કે આસ્ક હર. જે સાહિબ છે એટલે કે અરુણિમા સિન્હાના જે બ્રધર ઇન લો છે સાહિબ, એમણે એકાએક શું કહ્યું? સાહિબ સડનલી આસ્ક હર ઇફ સી વુડ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. એટલે આપણને ખ્યાલ છે કે એમની ખબર જોવા જાય છે એટલે એકદમ એને કહે છે અરુણિમાને કે શું તું માઉન્ટેન એવરેસ્ટ ચડીશ? તો આ એનો આન્સર થશે. સેકન્ડ ક્વેશ્ચન છે, ગીવ અનધર વર્ડ ફોર ડિસેબલ પર્સન. તો કે ભાઈ ડિસેબલ પર્સન છે એનો બીજો એક શબ્દ કયો થાય? તો થશે એન એમ્પ્યુટી. એમ્પ્યુટી એટલે કે અપંગ વ્યક્તિ છે એ થશે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ઇઝ ઓટોફેબ. ઓટોફેબ શું છે? તો પેરેગ્રાફમાં જ આપણને એની ડેફિનેશન આપી છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીઝ that automate the process for building three-dimensional solid object from raw material. બરાબર છે? તો એનો આન્સર થશે. સેકન્ડ ક્વેશ્ચન છે, which materials does this industry use to make an object. એટલે કે
કયું મટીરિયલ છે એ પેલી ઇન્ડસ્ટ્રી છે એક ઓબ્જેક્ટ બનાવવા માટે વાપરે છે. સો ધ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ટુ મેક એન ઓબ્જેક્ટ. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. હાઉ ઇઝ ઓટોફેબ બેનિફિશિયલ ફોર મેન્યુફેક્ચરર્સ? તો જે ઓટોફેબ છે એ પેલા જે મેન્યુફેક્ચરર્સ છે એમને કઈ રીતે બેનિફિશિયલ છે? તો ઓટોફેબ ક્રિએટ્સ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર્સ. એટલે કે જે કસ્ટમરને એક અજોડ અથવા તો યુનિક જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે ખાસ કરીને એક તક પૂરી પાડે છે. ઇટ અલાઉઝ મેન્યુફેક્ચરર્સ ટુ ઇન્વાઇટ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ લીડિંગ ટુ ધ ક્રિએશન ઓફ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. તો કે ભાઈ જે મેન્યુફેક્ચરર્સ છે, જે ઉત્પાદકો, એ કસ્ટમરને ઇન્વાઇટ કરે છે નવી ડિઝાઇન બનાવવા માટે, એનું ડેવલપમેન્ટ કરવા માટે, એનો જે પ્રોડક્શનની પ્રોસેસ છે તેમાં, અને જે પ્રોડક્ટ્સમાં અનએક્સપેક્ટેડ જે ક્રિએશન છે એને લીડિંગ કરવા માટે એમને ઇન્વાઇટ કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વાય ઇઝ કસ્ટમર કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ? તો જે આ ઓટોફેબ ટેકનોલોજી છે એમાં આ કસ્ટમર છે, ગ્રાહક છે, કેમ કો કન્સ્ટ્રક્ટર કહેવાય છે? સો ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર બિકોઝ દે આર એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ધ ડિઝાઇન. કારણ કે અહીંયા જુઓ, કો કન્સ્ટ્રક્ટર એટલે સહ ઉત્પાદક કેમ કહી શકાય છે? કારણ કે અહીંયા જે આ કસ્ટમર છે એ પોતે જ ડિઝાઇનની અંદર એક્ટિવ હોય છે, પોતે જ કદાચ કરી શકે છે ડિઝાઇન એના મનપસંદની, એના ડેવલપમેન્ટમાં પણ હોય છે, પ્રોડક્શનની પ્રોસેસમાં પણ હોય છે. ધીસ ઇન્વોલ્વમેન્ટ અલાઉઝ કસ્ટમર ટુ શેર ઇન ધ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ ડિઝાઇન, મેકિંગ ધેમ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ કન્સ્ટ્રક્શન પ્રોસેસ. તો સંપૂર્ણ જે આ કન્સ્ટ્રક્શન પ્રોસેસ થાય છે એના જે તમામ કહી શકાય કે જે પેટન્ટ રાઇટ છે, બીજા જે રિસ્ક છે, બરાબર છે, એનું જે ઇન્ટિગ્રલ જે પાર્ટ છે, એની લાયબિલિટી છે, આ દરેકની અંદર જે કસ્ટમર છે એ ભાગ ભજવે છે. એટલા માટે આપણે એને કો કન્સ્ટ્રક્ટર કહી શકાય. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ? તો માઉન્ટ એવરેસ્ટનું ત્યાં સ્થાનિક નામ શું છે? સો ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ સાગરમાથા. શું એનું નામ છે? સાગરમાથા. એને શું કહેવાય? હેડ ઓફ ધ સી. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક? એટલે કે ભાઈ જે આ પીક એટલે શિખરનું જે એકદમ લાસ્ટ ટ્રેક હતો એ કેવો હતો? સો ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ વોઝ વેરી ડેન્જરસ એન્ડ નેરો. એકદમ જોખમ ભર્યો હતો અને એકદમ કેવો હતો? સાંકડો હતો. નાઉ સેક્શન સી, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. અહીંયા આપણને કેટલાક અનસીન પેરેગ્રાફ આપ્યા છે, એ વાંચવાના છે અને એની ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. તમારે સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 13 to 18 આ પ્રકારના પેરેગ્રાફની અંદરથી હશે. તો જોઈએ આપણે પેરેગ્રાફ. ઇટ વોઝ ધ સમર ઓફ 1936. તો એ 1936નો સમરનો એટલે કે ઉનાળાનો સમય હતો. ધ ઓલિમ્પિક ગેમ્સ વર બીઇંગ હેલ્ડ ઇન બર્લિન. એટલે કે જે ઓલિમ્પિક્સ છે એ ક્યાં યોજાઈ રહી હતી? બર્લિનની અંદર યોજાઈ રહી હતી. આઈ વોઝન્ટ વરીડ અબાઉટ ઓલ ધીસ. મને આ બધા વિશે કાંઈ ચિંતા હતી નહીં. આઈ હેડ ટ્રેન, સ્વેટેડ એન્ડ ડિસિપ્લિન માય સેલ્ફ ફોર 6 years વિથ અ ગેમ્સ ઇન માઇન્ડ. તો કે ભાઈ મેં મારી જાતે બહુ જ ટ્રેન કરી હતી, બહુ જ પરસેવો પાડ્યો હતો અને બહુ જ ડિસિપ્લિનથી મહેનત કરી હતી લગભગ 6-1 વર્ષો સુધી. શેના માટે? વિથ ધ ગેમ્સ ઇન માઇન્ડ. માઇન્ડને જ્યાં ગેમ્સ છે એ સંપૂર્ણ રીતે તૈયારી કરી હતી. while I was going over on the boat, all I could think about was taking home 1 or 2 of those gold medals. જ્યારે હું ત્યાં જઈ રહ્યો હતો બોટની અંદર, ત્યારે હું વિચારી રહ્યો હતો કે ભાઈ હું 1 અથવા તો 2 ગોલ્ડ મેડલ તો લાવીશ. આઈ હેડ માય આઈ સ્પેશિયલી ઓન લોંગ જમ્પ. અને જે મારી ખાસ નજર શેની ઉપર હતી? લોંગ જમ્પ. એટલે કદાચ એ લોંગ જમ્પ લાંબી કૂદ છે સારું કરી શકતા હશે. અ યર બિફોર આઈ હેડ સેટ ધ વર્લ્ડ રેકોર્ડ ઓફ 26 feet 8 1/4 inches. અને પછી એ કારણ કે 1 વર્ષ પહેલાં છે એ એણે કયો એક રેકોર્ડ કર્યો હતો? 26 feet અને 8 by 1/4નો જે ઇંચીસ છે એટલાનો એમણે રેકોર્ડ કર્યો હતો.
એવરીવન એક્સપેક્ટેડ મી ટુ વિન ધેટ ઓલિમ્પિક ઇવેન્ટ હેન્ડ્સ ડાઉન, એટલે વિધાઉટ ડિફિકલ્ટી. અને જે દરેક લોકો છે એ મારી જોડેથી એવી અપેક્ષા રાખતા હતા કે ભાઈ આ છે ઓલિમ્પિકની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સરળતાથી કંઈક સારું કરી શકશે એમ. ક્વેશ્ચન જોઈએ આપણે. વેર વોઝ ધ નરેટર ગોઈંગ? જે નરેટર છે, આ લેખક છે, એ ક્યાં જઈ રહ્યા હતા? ધ નરેટર વોઝ ગોઈંગ ટુ બર્લિન ફોર ધ ઓલિમ્પિક ગેમ્સ. તો એ બર્લિન જઈ રહ્યા હતા ઓલિમ્પિક્સ ગેમ માટે. વોટ વોઝ હિઝ થિંકિંગ? એમનું જે વિચારસરણી શું છે? સો ધ નરેટર વોઝ થિંકિંગ અબાઉટ ટેકિંગ હોમ 1 or 2 gold medal, especially aiming to win the long jump event. તો જે નરેટર છે શું વિચારી રહ્યા હતા? ખાસ કરીને 1 થી 2 એમને ગોલ્ડ મેડલ મળે એમ, અને ખાસ કરીને જમ્પ, જે લોંગ જમ્પ છે તેમાં. ત્યાર પછીનો ક્વેશ્ચન આન્સર છે, વેન વર ધ ઓલિમ્પિક્સ ગેમ્સ ટુ બી હેલ્ડ? ક્યાં યોજાવાની હતી ઓલિમ્પિક્સ ગેમ? તો ધ ઓલિમ્પિક ગેમ્સ વર બીઇંગ હેલ્ડ ઇન સમર ઓફ 1936. તો 1936ના ઉનાળાની અંદર જે આ ગેમ્સ છે એ યોજાવાની હતી. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, ધ એનિમલ ઓફ ધ ફોરેસ્ટ અરેન્જ્ડ a dance party and everybody was waiting for that moment and all the animals had a new dress but the flamingos which at that time were all white didn't have anything to wear. હવે જો આ એનિમલ છે એ જંગલની અંદર એમણે એક ડાન્સ પાર્ટી યોજી હતી અને બધા આ મોમેન્ટ માટે બહુ જ ખુશ હતા. અને જે બધા એનિમલ છે એમની પાસે નવા ડ્રેસ હતા, પરંતુ જે પેલો ફ્લેમિંગો છે એ ફ્લેમિંગો પાસે કશું જ પહેરવા માટે હતું નહીં. તેઓ એકદમ વ્હાઇટ જ હતા, જેવા છે એવા જ. ધે ફેલ્ટ અગલી એન્ડ રિડિક્યુલસ એન્ડ ધે ડિડન્ટ લાઇક એની શૂટ. તેઓ એકદમ અગલી કહી શકાય અને રિડિક્યુલસ, જે હાસ્યાસ્પદ છે, અને અગલી એટલે કે આમ સારું ના દેખાય એ પ્રકારનું કદરૂપું, બરાબર છે, એવું એ ફીલ કરતા હતા, કારણ કે તેમને કોઈ પણ વસ્તુ શૂટ થતી નહોતી. ડેસ્પરેટ દે વેન્ટ ટુ ધ આઉલ્સ હાઉસ હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. એટલે નિરાશ થઈને એ લોકો ક્યાં ગયા? પેલા જે આઉલ છે ઘુવડના ઘરે ગયા. હવે આ ઘુવડ કોણ છે? તો કે પ્રેસ્ટિજિયસ, બહુ જ નામદાર ડ્રેસ મેકર છે ફોરેસ્ટની અંદર, બરાબર છે. ડ્રેસ મેકર છે એટલે સારા કપડાની ડિઝાઇન એવું કરે છે. She designed for them a pair of striped white and black trousers. તો કે ભાઈ આઉલ છે એણે શું ડિઝાઇન કર્યું આ લોકો માટે? જે પટ્ટાવાળું વ્હાઇટ અને બ્લેક પટ્ટાવાળું ટ્રાઉઝર્સ છે એ એણે બનાવ્યું. ધીસ વર ધ મોસ્ટ માર્વેલસ સ્યુટ ધેટ અ ફ્લેમિંગો હેડ એવર વોન. આ એટલા બધા માર્વેલસ હતા કે અત્યાર સુધી પહેલીવાર આ જે ફ્લેમિંગોસ છે એમણે પહેર્યા હોય. નાવ ધે વુડ ગો ટુ ધ પાર્ટી. હવે તેઓ પાર્ટીમાં જશે. When the date came, everybody was very happy, but the snakes were very worried about the flamingos' trousers because they show that trousers were made of snake skins. હવે જુઓ શું થાય છે કે હવે બધા એ દિવસ જે છે, જે દિવસે પેલી પાર્ટી યોજાવાની હતી એ આવી જાય છે દિવસ, અને બધા ખુશ હતા. પરંતુ જે સ્નેક્સ છે, સહપ છે, એ સહપ બહુ ચિંતાતુર હતા, ખુશ નહોતા. કેમ? કારણ કે જે ફ્લેમિંગોસના ટ્રાઉઝર્સ બનાવવામાં આવ્યા હતા એ સ્નેકની સ્કિનમાંથી બનાવવામાં આવ્યા હતા. તો આપણો પેરેગ્રાફ છે. ક્વેશ્ચન જોઈએ, વુ ડિડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર ઇન ધ ડાન્સ પાર્ટી? એટલે ડાન્સ પાર્ટીમાં પહેરવા માટે કોની જોડે કશું નહોતું? તો કે ફ્લેમિંગોસ. તો ફ્લેમિંગોસ ડિડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર ઇન ધ ડાન્સ પાર્ટી. ત્યાર પછીનો ક્વેશ્ચન આન્સર છે, વાય વર ધ સ્નેક્સ વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોસ ટ્રાઉઝર્સ? એટલે કે જે સ્નેક્સ છે એ શા માટે ફ્લેમિંગોના જે ટ્રાઉઝર્સ છે એના માટે ચિંતાતુર હતા, વરીડ હતા? સો ધ સ્નેક્સ વર વરીડ બીકોઝ ધ ફ્લેમિંગોસ ટ્રાઉઝર્સ વર મેડ ઓફ સ્નેક સ્કિન, બરાબર છે. તો એટલા માટે ચિંતાતુર હતા કે એમની સાપની ચામડીમાંથી ટ્રાઉઝર્સ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ આઉલ? આઉલ એ જે છે ઘોડે શું હતું? તો ધ આઉલ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. જે જંગલ છે એમાં એકદમ પ્રેસ્ટિજિયસ, એકદમ જે નામચીન કહી શકાય એ પ્રકારના ડ્રેસ મેકર હતા. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ,
Males are less in number than females, so female fight with one another for males, but males are loyal to their partner. હવે અહીંયા મેલની સંખ્યા ઓછી છે ફિમેલ કરતાં, એટલે જે ફિમેલ છે એ લડે છે એકબીજા જોડે. કેમ? ફોર ધ મેલ્સ માટે. બટ મેલ્સ આર લોયલ, પરંતુ જે મેલ છે, જે પુરુષ છે એ કેવા છે? લોયલ છે, વફાદાર છે. ટુ ધેર પાર્ટનર્સ, પોતાના પાર્ટનર માટે. ફોર ઓલમોસ્ટ 8 months ધે લીવ ટુગેધર, તેઓ લગભગ 8 મહિના સુધી એક સાથે રહે છે. ધ પેરેન્ટ્સ કેર ફોર ધેર ઓનલી એગ વેરી મચ અગેન્સ્ટ ચિલિંગ વેધર, ટેમ્પરેચર લેસ દેન -40°C. અને આ જે પેરેન્ટ્સ છે એ ખાસ કરીને એમના જે ઈંડા છે એ ઈંડાને બહુ જ સાચવે છે, ખાસ કરીને જે ચિલિંગ વેધર હોય, એકદમ ઠંડુ વાતાવરણ હોય. કેટલું વાતાવરણ? તો કે ભાઈ -40°C જે તાપમાન છે એમાં પણ એ પોતાના ઈંડાની સુરક્ષા કરે છે. ઇટ ઇઝ મે એન્ડ કુલર ધેન બિફોર. આ મે છે અને અગાઉ કરતાં પણ બહુ જ વધારે ઠંડો છે. They keep their eggs between their feet and covered under extended skin. તેઓ પોતાના જે ઈંડા છે એ બંને ફીટ છે એ બંને ફીટ પગ વચ્ચે રાખે છે અને એમને જે વધારાની સ્કિન છે એનાથી એ કવર કરી દે છે. આફ્ટર લેઇંગ એગ્સ ધ મધર્સ હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેઇટ. અને શું કરે છે કે જ્યારે આ મધર છે એ એગ્સ ઈંડા મૂકે છે ત્યારે એ પોતાની ઘણી બધી એનર્જી ગુમાવે છે. કેટલી એનર્જી? તો કે પોતાના બોડીની 1/3 જે વેઇટ છે, બોડીનું વેઇટ, એ ગુમાવી દે છે. એટલે મોટાભાગની એનર્જી ગુમાવી દે છે. ક્વેશ્ચન છે અહીંયા, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન મધર્સ હેલ્થ આફ્ટર લેઇંગ એગ્સ? તો કે ભાઈ ઈંડા મૂક્યા પછી જે માં છે એની ઉપર શી અસર પડે છે? તો આફ્ટર લેઇંગ એગ્સ ધ મધર્સ લૂઝ અ લોટ ઓફ એનર્જી એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેઇટ. એટલે કે ભાઈ એ મોટાભાગની એનર્જી ગુમાવી દે છે ઈંડા મૂક્યા પછી. લગભગ 1/3 જે વજન છે એ એમનું ઘટી જાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ આર ધ મેલ્સ? મેલ કેવા હોય છે? સો મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ. જે મેલ છે એ પોતાના જે પાર્ટનર છે એમને વફાદાર હોય છે. હાઉ ડુ ધ પેરેન્ટ્સ કેર ફોર ધેર એગ્સ? તો જે પેરેન્ટ્સ છે એ એગ માટે શું કરે છે? તો ધ પેરેન્ટ્સ કીપ ધેર એગ બિટવીન ધેર ફીટ એન્ડ કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કિન પ્રોટેક્ટિંગ ધેમ ફ્રોમ ધ ચિલિંગ વેધર. શું કરે છે કે પોતાનું ઈંડા બંને પગ વચ્ચે રાખે છે અને વધારાની જે સ્કિન છે એનાથી એને પ્રોટેક્ટ કરે છે એકદમ ચિલિંગ વેધરની અંદર, ઠંડા વાતાવરણની અંદર. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. જે ફ્લેમિંગોઝ છે એ ખાસ કરીને ગુજરાતના કેટલાક પાર્ટ્સ છે, વિભાગ છે, ત્યાં મળે છે. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો એન્ડ અરાઉન્ડ 40,000 લેસર ફ્લેમિંગો ફાઉન્ડ ઇન ધ લાસ્ટ કાઉન્ટિંગ વિચ ઇઝ ધ હાઈએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા. તો કે ભાઈ ભારતની અંદરથી લગભગ જે 2 પ્રકારની જાત છે અહીંયા ફ્લેમિંગોની, એક તો છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજા છે લેસર ફ્લેમિંગો. તો જે ગ્રેટર ફ્લેમિંગો છે 30,000 છે, 30,000 છે, અને લેસર ફ્લેમિંગો છે 40,000 છે. એ જે છેલ્લી ગણતરી થઈ એમની ત્યારે આ સંખ્યા મળી રહી હતી ભારતની અંદરથી. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન્સ ઓફ ફ્લેમિંગોઝ વર રેકોર્ડેડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત ફોલોડ બાય ગલ્ફ ઓફ કચ્છ એન્ડ અધર કોસ્ટલ એરિયાઝ. અને એમાં પણ જો ખાસ કરીને ધ્યાન આપીએ તો જે ખંભાતનો અખાત છે અને ખાસ કરીને જે કચ્છનો અખાત છે અને જે કોસ્ટલ એરિયાઝ છે એટલે કે દરિયા કિનારાના જે વિસ્તાર છે ત્યાં ફ્લેમિંગોની આ સંખ્યા વધારે જોવા મળી. ધ લેસર ફ્લેમિંગોઝ વર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટલેન્ડ. અને એમાં પણ જે લેસર ફ્લેમિંગો છે એ વધારે પડતા ક્યાં જોવા મળ્યા? તો કોસ્ટલ વેટલેન્ડ હોય છે ત્યાં જોવા મળ્યા. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. વેર ડીડ ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગોઝ અરાઇવ? તો મોટાભાગના જે આ ફ્લેમિંગોઝ છે ક્યાં આવે છે? સો ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગોઝ વોઝ રેકોર્ડેડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત. તો ગલ્ફ ઓફ ખંભાત છે ત્યાં એ આવે છે કે જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, અરાઉન્ડ 5 લાખ ફ્લેમિંગોઝ અરાઇવ ઇન કચ્છ, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ભાઈ લગભગ 5 લાખ જેટલા ફ્લેમિંગોઝ કચ્છમાં આવે છે, સાચું કે ખોટું? તો કે ભાઈ ખોટું. કેમ?
કારણ કે આપણને 40,000 જેટલા જે છે બરાબર એ આવે છે. ધ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, બરાબર છે, ઇનકરેક્ટ છે, ખોટું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિચ ફ્લેમિંગોઝ આર મોર ઇન નંબર, ગ્રેટર ફ્લેમિંગોઝ ઓર લેસર ફ્લેમિંગોઝ. એટલે કે ભાઈ જ્યાં બે પ્રકારના ફ્લેમિંગોઝ છે, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો, એમાંથી સૌથી વધારે સંખ્યા કોની છે? સો લેસર ફ્લેમિંગોઝ આર મોર ઇન નંબર. લેસર ફ્લેમિંગો વધારે છે. કેટલા છે? એ 40,000 છે, 40,000 જેવા છે, વિથ અરાઉન્ડ 40,000 કમ્પેર ટુ 30,000 ગ્રેટર ફ્લેમિંગોઝ. બરાબર, એટલે તમારે ખાલી આટલું લખી શકો કે ભાઈ લેસર ફ્લેમિંગોઝ આર મોર ઇન નંબર, આટલો પણ લખી શકો અને અહીંયા 40,000 સુધી પણ લખી શકો. ત્યાર પછીનો પેરેગ્રાફ છે ધ મોનોટોનસ ડેઝર્ટ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત ચેન્જ બાય સ્પ્લેસીસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ. એટલે કે જે આ ડેઝર્ટ છે મોનોટોનસ એટલે કંટાળાજનક જે લેન્ડસ્કેપ છે, લેન્ડસ્કેપ એટલે કે એક પૃથ્વીનો અથવા તો જમીનનો જે મોટો વિસ્તાર હોય એ, તો એ ડેઝર્ટ છે. અને એ ડેઝર્ટ કેવું હોય? હંમેશા મોનોટોનસ, એટલે કે એટલો બધો આપણને ત્યાંથી આનંદ આવી શકે નહીં, કંટાળો આવે એવું હોય. એ ગુજરાતની અંદર છે. ચેન્જ બાય સ્પેસીસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ. હવે એ જે રેડ અને પિંક સ્પોટની અંદર ફેરવાઈ રહ્યું છે. ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ, અને ત્યાં એકદમ લાઇવલી સાઇટ જે કહી શકાય, એકદમ જીવંત દ્રશ્ય એવું કહી શકાય એવું થઈ રહ્યું છે. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોનીઝ ઇન ધ વર્લ્ડ. અને એમાં પણ જે ખાવડા નામની ફ્લેમિંગો કોલોની છે કચ્છની અંદર જે આવેલી છે એ બહુ જ રેપ્યુટેડ છે કોલોની. ક્યાં રેપ્યુટેડ છે? તો વર્લ્ડની અંદર એ મોટામાં મોટી ફ્લેમિંગો જે કોલોની છે એ છે. ઇચ યર about 500,000 flamingos migrate from hotter climates to the watery expanse of this area to breed. તો દર વર્ષે આ જગ્યાએ હજારોની સંખ્યાની અંદર માઇગ્રેટ એટલે સ્થળાંતર કરવું. તો આ જગ્યાએ ખાસ કરીને જે ફ્લેમિંગોસ છે એ આવે છે બ્રીડ, એટલે બ્રીડ એટલે ઉત્પાદન કરવું. પેલા નવા બાળકને જન્મ આપવાનો થાય તો એના માટે થોડુંક ક્લાઇમેટ જે એટમોસ્ફિયર છે એ કેવું જોઈએ? થોડુંક હોટ જોઈએ, ગરમાવાળું જોઈએ. તો આ જગ્યાએ આવે છે કારણ કે અહીંયા વાતાવરણ હોટર ક્લાઇમેટ મળી રહે છે. વી આર પ્રાઉડ ઓફ એશિયાટિક લાયન્સ એઝ અવર સ્ટેટ એનિમલ્સ, સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગોઝ એઝ અવર સ્ટેટ બર્ડ. આપણે જે છે એ ખાસ કરીને ગર્વ લેવો જોઈએ. શેની માટે? કારણ કે એશિયાટિક લાયન છે એ શું છે? સ્ટેટ એનિમલ છે આપણું. અને એવી જ રીતે જે ગ્રેટર ફ્લેમિંગો છે એ આપણું સ્ટેટ બર્ડ છે. ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ આર ધ ફ્લેમિંગોઝ એન્ડ ધ લાયન ઓનર્ડ ઇન ગુજરાત? તો કઈ રીતે ફ્લેમિંગો અને જે લાયન છે ગુજરાતમાં એમને જે ઓનર મળ્યું છે. સો હમણાં જ આપણે જોયું ધ એશિયાટિક લાયન ઇઝ ઓનર્ડ એઝ ધ સ્ટેટ એનિમલ ઓફ ગુજરાત એન્ડ ધ ગ્રેટર ફ્લેમિંગોઝ ઇઝ કન્સિડર્ડ ફોર ધ સ્ટેટ બર્ડ. એટલે કે ભાઈ જે એશિયાટિક લાયન છે એને સ્ટેટ એનિમલ ગુજરાતનું, અને ગ્રેટર ફ્લેમિંગો છે એને સ્ટેટ બર્ડ તરીકે એમનું જે ઓનર થયું છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વાય ડુ ફ્લેમિંગોઝ માઇગ્રેટ ટુ ખાવડા ફ્લેમિંગો કોલોની એન્ડ અધર વેટલેન્ડ્સ? તો કે ભાઈ જે આ ફ્લેમિંગોઝ છે એ શા માટે ખાવડા ફ્લેમિંગો કોલોનીને બીજી જગ્યાએ માઇગ્રેટ કરે છે, સ્થળાંતર કરે છે? સો ફ્લેમિંગોઝ માઇગ્રેટ ટુ ખાવડા ફ્લેમિંગો કોલોની એન્ડ અધર વેટલેન્ડ્સ ટુ બ્રીડ. બરાબર છે, પોતાના બાળકને જન્મ આપવા માટે નવું જે ઉત્પાદન છે, બાળક ઈંડામાંથી જે બચ્ચા જન્મે છે એના માટે ખાસ કરીને માઇગ્રેટ કરે છે. વિચ કોલોની ઇઝ ધ બિગેસ્ટ કોલોની ઇન ધ વર્લ્ડ? કઈ કોલોની બિગેસ્ટ છે? તો ધ ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રેપ્યુટેડ ટુ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. બરાબર છે, તો આ જે ખાવડા ફ્લેમિંગો કોલોની છે એ વર્લ્ડમાં બિગેસ્ટ, મોટામાં મોટી કોલોની છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ્સ. જે પેંગ્વિન છે એ એવું પક્ષી છે જે ઉડતું નથી પરંતુ તે ચાલે છે અને સ્વિમ એટલે કે તરી શકે છે. દે લીવ ઓન ધ સ્નો ઇન પોલર રિજન વેર ધેર ઇઝ નો વેજીટેશન એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. હવે એ લોકો ક્યાં રહે છે? તો કે જે પોલાર રિજન છે, જે ખાસ કરીને ધ્રુવ ઉપરના, આપણું જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે ત્યાં ખાસ કરીને મોટાભાગે 12 માસ બરફ છવાયેલો હોય છે એવા પ્રદેશોમાં રહે છે. અને ત્યાં ખાસ કરીને જે વેજીટેશન છે
એ અતિશય જે ફ્રીઝિંગ કોલ્ડ હોય છે એના કારણે થઈ શકતું નથી, વનસ્પતિ ત્યાં થઈ શકતી નથી, બરાબર છે. એવી જગ્યાએ જે આ પેંગ્વિન હોય છે ત્યાં રહે છે. ધેર ડેઝ એન્ડ નાઇટ આર વેરી લોંગ. હવે આ જગ્યાએ ડેઝ અને નાઇટ્સ છે બહુ જ લાંબી હોય છે. હિયર અ ડે મીન્સ અવર વીક્સ ઓર ઇવન મંથ્સ એન્ડ નાઇટ્સ ઇઝ ડાર્ક ફોર અવર મંથ્સ. એટલે કે અહીંયાનો તમે દિવસ માનો તો આપણા અઠવાડિયા નીકળી જાય એટલો એક દિવસ હોય છે, અથવા તો કેટલાક મહિના નીકળી જાય એક જે નાઇટ છે એ કાપવા માટે. યુ મે આસ્ક વાય દે ડોન્ટ શિફ્ટ ધેર હિયર. તો તમે કદાચ વિચારતા હશો કે તેઓ અહીંયા કેમ શિફ્ટ નહીં થઈ શકતા. આઈ સપોઝ દે શુડ નોટ એઝ દે આર સેફ અવે ફ્રોમ અસ. કદાચ હું એવું અનુમાન કરું છું કે તેઓ આપણાથી બહુ જ સેફ રહેવા માગતા હોય. ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ પેંગ્વિન? પેંગ્વિનની સ્પેશિયાલિટી શું છે? સો ધ સ્પેશિયાલિટી ઓફ પેંગ્વિન્સ ઇઝ ધેટ દે ડુ નોટ ફ્લાય બટ વોક એન્ડ સ્વિમ. તેઓ ઉડી શકતા નથી પરંતુ ચાલી અને તરી શકે છે. વોટ કેન પેંગ્વિન નોટ ટોલરેટ? જે પેંગ્વિન છે શું સહન નથી કરી શકતા? સો ધ પેંગ્વિન્સ કાન ટોલરેટ વેજીટેશન એટલે કે જે પ્લાન્ટ્સ એન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. આ કદાચ સહન નથી કરી શકતા. વાય ડોન્ટ પેંગ્વિન્સ શિફ્ટ હિયર? સો પેંગ્વિન્સ ડોન્ટ શિફ્ટ હિયર બિકોઝ દે આર સેફ અવે ફ્રોમ અસ. આપણાથી દૂર છે એટલા માટે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે. ટુ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. બે પ્રકારના ફ્લેમિંગોસ જોવા મળે છે, ગ્રેટર ફ્લેમિંગો અને જે લેસર ફ્લેમિંગો ગુજરાતમાં. ઇન્સ્ટન્ટલી રેકગ્નાઇઝેબલ ઇન ફ્લોક્સ ઓફ હંડ્રેડ્સ to tens of thousands. The lesser flamingo has long neck and long legs, a bent beak and large body, shorter and darker pink than greater flamingo. હવે અહીંયા અમને લાક્ષણિકતા આપી છે શું છે કે ખાસ કરીને એ લોકો ટોળામાં જોવા મળે છે, 100ના અથવા તો ટેન્સના કે થાઉઝન્ડ્સના ટોળામાં જોવા મળે છે. હવે જે લેસર ફ્લેમિંગો છે એને લાંબી ડોક હોય છે અને લોંગ લેગ્સ નાવા પગ હોય છે. બેન્ટ બિલ એટલે કે જે ચાંચ હોય છે એ વળેલી હોય છે. એન્ડ લાર્જ બોડી મોટું એમનું શરીર હોય છે. શોર્ટર એન્ડ ડાર્કર પિંક દેન ગ્રેટર ફ્લેમિંગો. અને ગ્રેટર ફ્લેમિંગોથી એકદમ શોર્ટર અને કેવા હોય છે ડાર્ક પિંક આ પ્રકારના હોય છે. લેસર ફ્લેમિંગો ઓલ્સો ડિફર ઇન અ કલરાઇઝેશન ઓફ ધ બીક. ચાંચની દ્રષ્ટિએ પણ એ અલગ પડે છે લેસર ફ્લેમિંગો. Lesser flamingos have deep red bill tipped with black, whereas the bill of the greater flamingo is light pink tipped with black. હવે તમે જે લેસર ફ્લેમિંગોની ચાંચ જોશો તો એ કેવી હશે? એકદમ ડીપ રેડ અને ટીપ વિથ બ્લેક હશે. જ્યારે ગ્રેટર ફ્લેમિંગોની જે ચાંચ છે એ પિંક એટલે કે ગુલાબી અને બ્લેક આ પ્રકારની હશે. The lesser flamingo has faint pink feather and deep dark legs. તો જે લેસર ફ્લેમિંગો છે એને એકદમ ફેન્ટ આછો પિંક અને ફેધર એટલે કે પીછા એવા પીછા હોય છે અને ડીપ ડાર્ક લેગ્સ અને એકદમ ઘટ્ટા જે કહી શકાય ડાર્ક એ પ્રકારના એમના પગ હોય છે. ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ એન્ડ આર સરાઉન્ડેડ બાય મરૂન રિંગ. હવે શું કહે છે કે એમની જે આઈસ છે કેવી હોય છે? યલો ટુ ઓરેન્જ આ પ્રકારની હોય છે. એન્ડ આર સરાઉન્ડેડ બાય શેનાથી ઘેરેલી હોય છે? મરૂન રિંગ. એની જે અંદર રિંગ હોય છે આંખમાં એ મરૂન હોય છે. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો એવરેજિંગ 110 to 150 સેન્ટીમીટર ટોલ એન્ડ વેઇંગ 2 to 4 કિલોગ્રામ. ખાસ કરીને જે ગ્રેટર ફ્લેમિંગો છે એ લાર્જેસ્ટ જાતિ છે ફ્લેમિંગોની. ખાસ કરીને 110 થી 150 સેન્ટીમીટર ઊંચા અને 2 થી 4 કિલોગ્રામ વજનના હોય છે. ક્વેશ્ચન આન્સર જોઈએ. વિચ ટાઈપ્સ ઓફ ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત? ગુજરાતમાં કયા પ્રકારના ફ્લેમિંગોઝ જોવા મળે છે? તો ગ્રેટર ફ્લેમિંગોઝ એન્ડ લેસર ફ્લેમિંગોઝ આ બંને જોવા મળે છે. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ડઝ લેસર ફ્લેમિંગોઝ બિલ ડિફર ફ્રોમ ગ્રેટર ફ્લેમિંગો? તો હમણાં જ આપણે જોયું ધ લેસર ફ્લેમિંગો હેઝ અ ડીપ ઘાટી જે રેડ છે બિલ ટીપ એવી જોઈ શકાય છે વિથ બ્લેક, વેરેઝ ધ ગ્રેટર ફ્લેમિંગો હેઝ અ લાઇટ પિંક બિલ ટીપ વિથ બ્લેક. અહીંયા એકદમ લાઇટ પિંક બિલ ટીપ જે બીક હોય છે ચાંચ હોય છે અહીંયા એકદમ ડાર્ક હોય છે ડીપ હોય છે ઘાટી.
The lesser flamingo has dash legs and dash feathers. So the lesser flamingo has a deep dark legs and faint pink feathers. તો હવે અમને ડીપ ડાર્ક લેગ્સ હોય છે અને ફેન્ટ પિંક પીંછા ફેધર હોય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. રોએબલિંગ could not ignore the vision of this bridge he had in his mind. તો કે જે રોએબલિંગ છે એ એના માઇન્ડમાં જે પેલો બ્રિજ હતો એનું જે વિઝન હતું બરાબર છે એને ઇગ્નોર કરી શક્યો નહીં. હી ઇગ્નોર એટલે કે એની ઉપેક્ષા કરી શક્યો નહીં. He thought about it all the time and he knew deep in his heart that it could be done. અને એ ખાસ કરીને એના વિચારોમાં હતો અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ, હંમેશા એના જ વિચારોમાં હોય. એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ દેટ ઇટ કુડ બી ડન. અને એવી એની ઈચ્છા હતી હૃદયથી કે આ કોઈક એક સમયે પૂરો થશે આ બ્રિજ. હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. તો તેણે જે છે હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. તેણે આ જે પોતાનું જે સ્વપ્ન છે એ કોઈની સાથે શેર કરવાનું હતું. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન એન્ડ અપકમિંગ એન્જિનિયર ધેટ ધ બ્રિજ ઇન ફેક્ટ કુડ બી બિલ્ડ. અને ઘણા બધા જે ડિસ્કશન પછી ચર્ચાઓ પછી ને પરસ્યુએશન એટલે કે સમજાવટ પછી તેણે પોતાનો જે સન છે વોશિંગ્ટન એને સમજાવવાનું ગોઠવ્યું જે એક હવે ભવિષ્યનો એક એન્જિનિયર હશે ધેટ ધ બ્રિજ ઇનફેક્ટ કુડ બી ડન, કે ભાઈ આ જે બ્રિજ છે એ વાસ્તવમાં થઈ શકે છે. વોટ કુડ રોએબલિંગ નોટ ઇગ્નોર. શું ઇગ્નોર રોએબલિંગ છે નહોતો કરી શકતો? સો રોએબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ બ્રિજ હી હેડ ઇન હિઝ માઇન્ડ. પોતાના માઇન્ડમાં જે બ્રિજનું વિઝન છે ઇગ્નોર કરી શકતો નહોતો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાઉ ડીડ રોએબલિંગ મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન. તો એણે જે પોતાનો સન છે એને કેવી રીતે કન્વિન્સ કરવાનું મેનેજ કર્યું? સો રોએબલિંગ મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગટન બાય એન્ગેજિંગ ઇન મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન મેકિંગ હિમ બિલીવ ધેટ ધ બ્રિજ કુડ ઇન્ડીડ બી ડન. હમણાં આપણે જોયો આન્સર આ. ત્યાર પછી છે, વિથ whom ડીડ હી શેર ધ ડ્રીમ. કોની સાથે એણે પોતાનું સ્વપ્ન શેર કર્યું? સો રોએબલિંગ શેર ધ ડ્રીમ વિથ હિઝ સન વોશિંગ્ટન એન્ડ અપકમિંગ એન્જિનિયર. એન્ડ નહીં, હવે અપકમિંગ જ આવશે, અપકમિંગ એન્જિનિયર. તો હવે જે ફ્યુચરનો જે એન્જિનિયર થઈ રહ્યો છે વોશિંગ્ટન, પોતાનો પુત્ર, એની સાથે પોતાનું સ્વપ્ન એણે શેર કર્યું. તો આ હતો સેક્શન સી. હવે આપણે જોઈએ સેક્શન ડી. ખાસ કરીને આપણે જે ગ્રામર સેક્શન ભણીએ છીએ ટેન્સીસ એના રિલેટેડ સેક્શન ડી હોય છે, ડુએસ ડાયરેક્ટેડ. અહીં એક પેરેગ્રાફ આપ્યો છે ને પેરેગ્રાફ ઉપરથી આપણે આન્સર આપવાનો છે. જોઈએ પેરેગ્રાફમાં શું કહેવા માગે છે. પેરેગ્રાફમાં છે, વી વિલ સો સમ સીડ્સ ઇન ધ ફાર્મ. અમે કેટલાક જે સીડ્સ છે જે કહી શકાય કે બિયારણ એ ફાર્મ ખેતરમાં જોઈશું. માય અંકલ વિલ લુક આફ્ટર ધ પ્લાન્ટ્સ. લુક આફ્ટર એટલે કે ની દેખભાળ રાખવી, એટલે કે મારા જે અંકલ છે એ પ્લાન્ટ્સની દેખભાળ રાખશે. માય ફાધર વિલ વોટર ધેમ. અને મારા પિતાજી છે એ એને છોડવાઓને પાણી આપશે. હવે સ્ટાર્ટ લાઈક ધીસ એવું કીધું છે, ભૂતકાળમાં બનાવવાનું છે. જુઓ તો અહીંયા જે વિલ છે એ ભવિષ્યકાળ છે બરાબર, એટલે એ વિલ નીકળી જશે અને પછી શું તેની જગ્યાએ ભૂતકાળની જે વાક્યરચના પ્રમાણે જે આવે છે આપણે મૂકીશું. સો વી સોડ, સોરી અહીંયા સો છે એટલે કે રોપીશું બરાબર, જે સો કરે એને રોપવું. તો વી શોડ સમ સીડ ઇન ધ ફાર્મ. અમે કેટલાક જે બિયારણ છે એ ખેતરમાં રોપ્યું. માય અંકલ લુક આફ્ટર ધ પ્લાન્ટ. એટલે મારા અંકલ છે એમણે આ જે પ્લાન્ટ્સ છે એની તકેદારી રાખી, કાળજી રાખી, સંભાળ રાખી. માય ફાધર વોટર ધેમ. અને મારા પિતાજીએ એને પાણી આપ્યું. તો ભૂતકાળમાં થયું. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, રીટા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. તો રીટા એક ઇન્ટેલિજન્ટ ગર્લ છે. સી સોલ્વ્સ ઇવન ટફ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ સાયન્સ એન્ડ મેથ્સ. જોકે તેણી જે છે એ ખાસ કરીને સાયન્સ અને મેથ્સના રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એકદમ ટફ એ પણ સોલ્વ કરે છે. સી ડઝન્ટ મેન્ટલ એક્સરસાઇઝીસ વેન આઈ મીટ હર. સી ડઝ મેન્ટલ એક્સરસાઇઝીસ વેન આઈ મીટ હર. એટલે કે જ્યારે હું તેણીને મળ્યો ત્યારે એ મેન્ટલ એક્સરસાઇઝ કરી રહી હતી. હવે એને શું કરવાનું છે આપણે ભૂતકાળમાં આપણું બનાવવાનું છે. ત્યાં રીતે થશે કે રીટા વોઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. પેલામાં ઇઝ હતું, અહીંયા વોઝ થઈ ગયું. સી સોલ્વ ઇવન ટફ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ સાયન્સ એન્ડ મેથ્સ.
તો તેણી જે છે એ ખાસ કરીને શું કરી શકતી હતી, સાયન્સ અને મેથ્સના ટફ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતી હતી. સી ડીડ મેન્ટલ એક્સરસાઇઝીસ વેન આઈ મેટ હર. તેણી મેન્ટલ એક્સરસાઇઝ કરી શકતી હતી જ્યારે હું તેણીને મળ્યો. ત્યાર પછી છે આઈ હેલ્પ માય ફાધર. હું મારા પિતાજીને મદદ કરું છું. આઈ લર્ન રિટેનિંગ સ્કિલ ફ્રોમ હિમ. હું તેમની પાસેથી બરાબર છે આ રિટેનિંગ સ્કિલ છે એ પ્રાપ્ત કરું છું. હી ડઝ નોટ લીવ અ લક્ઝરિયસ લાઈફ. તે એક અતિશય સુખ સમૃદ્ધિવાળી જે લાઈફ છે જીવતા નથી. તો આ પેરેગ્રાફ આપણે ભૂતકાળમાં કરવાનો છે. આઈ હેલ્પ માય ફાધર. મેં મારા પિતાજીને મદદ કરી. આઈ લર્ન રિટેનિંગ સ્કિલ ફ્રોમ હિમ. તેમની પાસેથી મેં આ સ્કિલ રિટેનિંગ મેળવી. હી ડીડ નોટ લીવ ઇન લક્ઝરિયસ લાઈફ. તે લક્ઝરિયસ લાઈફ છે જીવતા નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ છે પ્રાચી વોન્ટ્સ ટુ સેટલ ઇન યુએસએ. તો જે પ્રાચી છે યુએસએમાં સેટલ થવાનું વિચારે છે, ઈચ્છે છે. સી વિલ કન્ટિન્યુ અ માસ્ટર ડિગ્રી ઇન કોમર્સ. તેણી કોમર્સની અંદર જે માસ્ટર ડિગ્રી છે એ કન્ટિન્યુ કરશે. સી લાઇક્સ ટુ સ્ટે એટ હર અંકલ્સ હાઉસ. તેણીને તેના અંકલના ઘરે રહેવું પસંદ કરે છે. તો આ પણ ભૂતકાળમાં કરવાનું છે. તો પ્રાચી વોન્ટેડ ટુ સેટલ ઇન ધ યુએસએ. ત્યાં પ્રાચી છે યુએસએમાં સેટલ થવાનું ઈચ્છતી હતી. સી કન્ટિન્યુડ માસ્ટર્સ ડિગ્રી ઇન કોમર્સ. તેણીએ જે પોતાની માસ્ટર ડિગ્રી છે કોમર્સમાં એ ચાલુ રાખી. સી લાઇક ટુ સ્ટે એટ હર અંકલ્સ હાઉસ. અને તેણીને જેનું અંકલના હાઉસ છે ત્યાં એને રહેવું ગમતું હતું. ત્યાર પછી છે સુમિત્રા ઓપન સેવિંગ એકાઉન્ટ એન્ડ કેનેરા બેંક. સુમિત્રા છે એને કેનેરા બેંકની અંદર સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું. સી ડિપોઝિટેડ 10,000 રૂપીઝ લાસ્ટ મંથ. ગયા મહિને તેણે 10,000 રૂપિયા જમા કરાવ્યા. સી નેવર વિથડ્રુ મની ફ્રોમ હર સેવિંગ્સ અકાઉન્ટ. તેણે ક્યારેય પોતાના આ જે સેવિંગ એકાઉન્ટ છે એમાંથી પૈસા વિથડ્રો કરતી નથી, એટલે કે ઉપાડતી નથી. જોઈએ આપણે એને કેવી રીતે બનાવવાનું છે. અહીંયા જો પેસિવ વોઇસ થાય છે, એક્ટિવ અને પેસિવ વોઇસ હોય છે, તો અહીંયા પેસિવ વોઇસ થાય છે. અ સેવિંગ એકાઉન્ટ વોઝ ઓપન બાય સુમિત્રા ઇન કેનેરા બેંક. તો સુમિત્રાએ કેનેરા બેંકમાં અથવા તો જે સેવિંગ એકાઉન્ટ છે એ સુમિત્રા દ્વારા કેનેરા બેંકમાં ખોલાવવામાં આવ્યું. 10,000 રૂપીઝ વર ડિપોઝિટેડ બાય હર લાસ્ટ મંથ. એટલે કે ગયા મહિનામાં 10,000 રૂપિયા તેણી દ્વારા ડિપોઝિટ કરવામાં આવ્યા, જમા કરવામાં આવ્યા. મની વોઝ નેવર વિથડ્રોન ફ્રોમ હર સેવિંગ અકાઉન્ટ બાય હર. તો તેણીના દ્વારા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં આવતા નથી. બરાબર છે. તો આ થયું તમારું ડુ એઝ ડિરેક્ટેડ. હવે જોઈશું આપણે સેક્શન ઈ. ખાસ તરીકે કરીને જે સેક્શન ઈ છે એ રાઇટિંગ સેક્શન છે. અહીંયા આપણને ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ કરવાનું કીધું છે. જોઈએ શું કહે છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ એન ઈમેલ ટુ યોર બેંક ટુ ઇસ્યુ યોર ન્યૂ પાસબુક. તો તમને અલગ અલગ પ્રકારના જે ઈમેલ અને રિપોર્ટ પૂછી શકે છે. અહીંયા એક સામાન્ય તમને ફોર્મેટ સમજાવું છું. તો ઈમેલમાં સૌપ્રથમ જે ફોર્મ કોણે મોકલ્યું છે એનું સરનામું આવે. ખાસ કરીને ઈમેલ જે છે એ આ રીતે એડ્રેસ બને છે. તો તમે અલગ અલગ રીતે બનાવી શકો છો ઈમેલ. તમારો જે મોબાઈલ હશે સ્માર્ટફોન એમાં પણ તમે ઈમેલ જે જીમેલ છે ઓપન કરીને જોશો તો તમારું એક એકાઉન્ટ હશે અને એનું નામ કંઈક અલગથી જ હશે અને એનાથી તમારો મોબાઈલ જે છે ખાસ કરીને રન થતો હશે. તો અહીંયા એક નામ લીધું છે કે rajni28@gmail.com. તમે આ રીતે કોઈપણ વ્યક્તિનું જો ઈમેલ એડ્રેસ ના આપ્યું હોય તો તમે બનાવીને જાતે લખી શકો છો. ખાસ કરીને પાછળ @gmail.com અથવા તો બીજા જે અલગ અલગ નેમ છે બ્રાઉઝરના, તો એ રીતે તમે લખી શકો છો કે ઈમેલના નામ છે લખી શકો છો. તો હવે આપણે કોને લખવાનું છે. અહીંયા જો પાસબુક ઇસ્યુ કરવાનું છે એટલે બેંકને લખવાનું છે. તો આપણે ટુ કરીને લખવાનું SBI67@gmail.com. સબ્જેક્ટમાં લખીએ છીએ આપણે રિક્વેસ્ટ ફોર ઇસ્યુઅન્સ ઓફ ન્યૂ પાસબુક. નવી બુક પાસ કરવા માટે, બરાબર, બુક ઇસ્યુ કરવા માટે આ છે સબ્જેક્ટ. અને પછી અહીંયાથી હવે તમે જે લખી શકો છો. હું અહીં તમને એક્સપ્લેન નથી કરતો, તમે અગાઉ શીખ્યા જશો. ખાસ કરીને રિપોર્ટના સમકક્ષ છે પણ તમે એનો અભ્યાસ કરી શકો છો અને પોતાની રીતે લખી શકો છો. સેકન્ડ ઈમેલ છે રાઇટ એન ઈમેલ ટુ bigmarket.com રિક્વેસ્ટિંગ ધેમ ટુ રિપ્લેસ ધ શૂઝ. હવે તમારે એક bigmarket.comને લખવાનો છે રિક્વેસ્ટ કરતો. શું રિક્વેસ્ટ કરવાની છે કે તમે જે શૂઝ લીધા છે એ શૂઝ એટલે કે બૂટ એ રિપ્લેસ કરવા માટે. તો તમે એ પણ આ રીતે લખી શકો છો.
થર્ડ છે રાઇટ એન ઈમેલ ટુ uidAIGOV@gmail.com ટુ કરેક્ટ ધ સ્પેલિંગ ઓફ હિઝ ઓર હર નેમ. એ જો યુઆઈડી છે એટલે આધાર કાર્ડનું થયું, આ એનું ઈમેલ આઈડી છે. તો એમને તમારે એક મેલ કરવાનો છે. કેવો મેલ કરવાનો છે? કરેક્ટિંગ ધ સ્પેલિંગ ઓફ હિઝ ઓર હર નેમ, કે નામની અંદર જે સ્પેલિંગ એરર થઈ છે, ભૂલાઈ છે સ્પેલિંગની, એ સુધારવા માટે. તો અહીંયા મેલ લખ્યું નથી, પરંતુ તમે ફ્રોમ જે ઈમેલ એડ્રેસમાં જે ફ્રોમ અને ટુ છે એ લખ્યું નથી, પરંતુ તમે પોતાની જાતે રીતે લખીને પછી ઈમેલ લખશો. ફોર્થ છે રાઇટ અ રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ એન્વાયરમેન્ટ ડે ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં પર્યાવરણ દિવસ ઉજવાયો એને લગતો એક તમારે શું લખવાનું છે? રિપોર્ટ લખવાનો છે. તો આ રિપોર્ટ તમે આ રીતે લખી શકો છો. ફિફ્થ છે રાઇટ અ રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં ઇન્ટરનેશનલ યોગા ડે યોજાયો છે, એને લગતો એક રિપોર્ટ લખવાનો છે. તો તમે આ રીતે લખી શકો છો. સિક્સ છે રાઇટ અ રિપોર્ટ ઓન બસ ટ્રક એક્સિડન્ટ, કે બસ ટ્રક એક્સિડન્ટ થયો છે એના પર રિપોર્ટ, એ પણ તમે લખી શકો છો આનો અભ્યાસ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અહીંયા મારા તરફથી એક જે આ ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. આશા રાખું છું કે તમને એમાં સમજ પડી હશે. ખાસ કરીને જે આ ક્વેશ્ચન બેંક છે એ આપની દરેક પરીક્ષાની અંદર અને આધારિત જ પ્રશ્નો સેમ પૂછાય છે. તમે જ્યારે પરીક્ષા આવશે, પ્રથમ પરીક્ષા, ત્યારે તમે ખાસ કરીને અનુભવ કરશો. અત્યારથી જ આ જે ક્વેશ્ચન બેંક છે એનો અભ્યાસ કરશો તો આગળ જતાં પણ તમને HSC બોર્ડની પરીક્ષામાં પણ ખાસ કરીને વધારે મદદરૂપ થશે. તો અને વારંવાર અભ્યાસ કરજો. આપણા જે ભાઈ બહેન કે અન્ય કોઈ મિત્ર ભણતા હોય તો એમને પણ વિડીયોની લિંક શેર કરજો. અને ચેનલ છે એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો આપને ગમે હોય તો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.